વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જે છે એ વૈવિધ્યસભર વન્ય જીવન અને જંગલોની અંદર રહેતા વન્ય પશુઓ જે છે એને કેવી રીતે સગવડ આપી શકીએ એના માટે માનવીય ખનન પ્રવૃત્તિ જે છે એ બંધ કરી દેવી જોઈએ. જંગલોને વૃક્ષછેદન જે કરવામાં આવે છે જેનું નિયંત્રણ સરકાર તરફથી હોવું જોઈએ, જેથી કરીને કાયદાની રૂએ દરેક વ્યક્તિની રહર છે, તો જેના કારણે જંગલોનો વિનાશ અટકાવી શકાય છે. ત્યારબાદ વન્યજીવોના વિનાશના કારણો. વન્યજીવોના વિનાશના કારણો જે સમગ્ર પરિસ્થિતિમાં શું કહે છે જોઈએ. જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપ્લાવી વિસ્તારોમાં થતી માનવીય દખલગીરીથી વન્યજીવોને પ્રાકૃત આવાસો જોખમાય છે. એટલે કે જ્યાં જ્યાં ભારત દેશમાં જંગલ વિસ્તારો છે ત્યાં પાણીવાળા વિસ્તારો અને ઘાસ પ્રાપ્ય થાય તેવા જે વિસ્તારો જે છે ત્યાં માનવી જેને નુકસાન પહોંચાડે છે, જેના કારણે વન્યજીવો પ્રાકૃત આવાસો એટલે કે કુદરતી રીતે જે નિહળતા વાઘ, સિંહ જેવા જે પ્રાણીઓ જે છે એને વધારે જોખમ છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. એટલે કે આજે દિન પ્રતિદિન વિશ્વમાં, ઇન્ડિયામાં વસ્તીનો જે વધારો થઈ રહ્યો છે, જે પ્રમાણે વૃક્ષોનું જે પ્રમાણ વધતું નથી, તો આપણે પ્રાકૃતિક અસંતુલન જે થઈ રહ્યું છે જે આપણે પોતે જવાબદાર છે. છેવટે એની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. દિન પ્રતિદિન વૃક્ષો જેમ ઘટતા જશે, જંગલોનું પ્રમાણ ઘટતું જશે, એમ વન્યજીવોનું પ્રમાણ ઘટે છે. તે સ્વાભાવિક વસ્તુ છે. એટલે કે આપણે ખાસ કરીને દરેક વ્યક્તિ પોતાની બર્થડેટમાં દર વર્ષે એક વૃક્ષ ઉછેરે તો આપણું પર્યાવરણ, જંગલોનું પ્રમાણ, વન્યજીવોનું પ્રમાણ ક્યારેય ઘટાડો આવી શકે તેમ નથી. પણ બધાની સમજશક્તિ કંઈક જુદી છે, જેના કારણે આપણે ભારતમાં માત્ર ને માત્ર 22% જંગલો છે અને એમાં ગુજરાતમાં 10% કરતાં ઓછા જંગલોનું પ્રમાણ જોવા મળે છે. બીજું એક કારણ છે વન્યજીવોમાં વાળ, ખાલ, હાડકાં, શિંગડા, નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ એક જવાબદાર ગણવામાં આવે છે. જે પશુના વાળનો પણ વિશેષ મહત્ત્વ છે. ખાલ એટલે ચામડી, હાડકાં, શિંગડા, નખ જે વાઘ અને સિંહના નર કહેવામાં આવે છે. એ નખ જે છે જેનું વિશેષ ઘરેણામાં જેનું મહત્ત્વ છે. તો અને ઘણા શોખીન લોકો જે છે જે હિંસક પ્રાણીઓને મારે છે, તો એક જવાબદાર માનવી પણ છે. મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન આપણે દિવસે દિવસે વધારે જંગલોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આજે જે જગ્યાએ ઉદ્યોગોનું સ્થાપિત છે એને કાચું રો મટીરિયલની જરૂર છે, તો જ્યાં જ્યાં કાચું રો મટીરિયલની જરૂર પડે છે ત્યાં આપણે વૃક્ષોને નુકસાન પહોંચાડી રહ્યા છે. જંગલોનું દોહન એટલે આપણે કાપી રહ્યા છીએ.
સડકો એટલે રસ્તાઓ, બહુહેતુક યોજનાઓનું નિર્માણ એટલે ડેમ બનાવવામાં આવી રહ્યા છે. જે તમે સરદાર સરોવર ડેમ જે બનાવવામાં આવ્યો છે એ જેના કારણે ગુજરાતની ધરોહર યોજના કહેવામાં આવે છે. કેવડિયા ટુ કચ્છ 400 કિલોમીટર કરતાં વધારે વિસ્તારમાં પાણી જે છે કેવડિયા ટુ કચ્છ પાણી પહોંચાડવામાં આવે છે. એક બાબત પોઝિટિવ છે. તો સરદાર સરોવર ડેમની સામેની સાઈડે છે હજારોની સંખ્યામાં ગામડા ડૂબાણમાં જાય છે. તો એ જે છે એ બહુહેતુક યોજના એક બાજુ લાભ છે તો બીજી બાજુ નુકસાન પણ ભોગવવું પડે છે. ખનિજ ખનન, જમીનમાંથી ખોદકામ કરવું, સતત જમીનમાંથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, સોનું, ચાંદી, રેતી, પથ્થરો આ બધું ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડે છે. નવી વસાહતો એટલે કે નવા મકાનો બનાવવામાં આવે છે, કારણ કે દિન પ્રતિદિન વસ્તી વધતી જાય તો એના માટે ઘર પણ બનાવવા એટલા જ અનિવાર્ય છે. શહેરોનું વિસ્તરણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે અમદાવાદ એક સમય એવો હતો કે માત્ર ને માત્ર ઓછા વિસ્તારમાં અમદાવાદ હતું. આજે ખૂબ જ મોટા વિસ્તારમાં અમદાવાદનો જે વિકાસ જે છે એ થઈ રહેલો જોવા મળે છે. વન્યજીવોનો નિર્વાસિત કરે છે. એટલે આ બધી જગ્યાએ જ્યાં જંગલો હતા ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા, આજે ત્યાં ઉદ્યોગો, સડકો, બહુહેતુક યોજનાઓ, વસાહતો એટલે કે ઘર બનાવી દીધા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાનીનો ભોગ એ વન્યજીવોને બનવું પડે છે. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. આજે આપણી જંગલોની આજુબાજુમાં સ્થાનિક લોકો જે રહે છે તે તો એ બળતણનો ઉપયોગ કરશે, ઘાસચારો વધારે ઘાસ કાપશે અને પશુને ચરવા માટે છૂટું મૂકી દેશે, જેના કારણે વૃક્ષોને વધારે નુકસાન થવાની સંભાવના છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. જંગલમાં આગ જે લાગે છે, હું તમે જતા નથી આગ લગાડવા માટે, પણ કુદરતી રીતે જ્યારે પવન આવે છે ત્યારે બે વૃક્ષો સ્પાર્ક થવાના કારણે તણખા જરે છે, નીચે સૂકા પાંદડા હોય છે અને આગ લાગે છે. હજારો કિલોમીટર એ આગના લીધે સારી જાતના વન્યજીવો, સાદા પ્રાણીઓ બળીને ખાખ થઈ જાય છે. આજે ઓસ્ટ્રેલિયા, અમેરિકાના ઘણા એવા વિસ્તારો જે છે ત્યાં લગભગ એક મહિનાથી માંડીને 3 મહિના સુધી સતત આગ લાગે છે. એટલે ત્યાં હોલવવું થોડુંક મુશ્કેલ છે. તો આવી જગ્યાએ સરકારે કંઈક નવી શોધ કરી અને આગ બુઝાવવાના પ્રયત્નો કરવા જરૂરી છે. આગ જો બચ્ચા ઉછેરવાને કે ઈંડા સેવવાના ગાળામાં લાગે ત્યારે વન્યજીવોની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો પહોંચે છે. એટલે ક્યારેક વન્ય પશુઓ જે છે એ કેટલાક પક્ષીઓ ઈંડા મૂકે, કેટલાક પશુઓ જે છે બચ્ચાનો જન્મ આપે અને આવા સમયે આગ લાગે તો જંગલોમાં અને હિંસક પ્રાણીઓમાં અને પક્ષીઓમાં જેની સીધી અસર જોવા મળે, જેનો ઘટાડો પણ આપણને જોવા મળે છે. પોતાની કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રોમાં બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવીની સાથે અથડામણમાં ક્યારેક જીવ ગુમાવે છે. આપણે ગયા વર્ષે ચોટીલાના આજુબાજુના વિસ્તારમાં સિંહ જે છે ફરવા માટે આવેલો એવું કહેવામાં આવે છે, જેનો વિડીયો પણ આપણે જોવું. આજુબાજુના ક્ષેત્રોમાં જ્યાં સાસણગીર છે સિવાયના જે વિસ્તારો છે તો જંગલોનું પ્રમાણ જ્યાં ઘટતું જાય તો વન્યજીવો જે છે એ બહાર સડક પર આવે, રોડ ઉપર આવી જાય અને જ્યારે માનવી જે છે એ ક્યારેક તીક્ષ્ણ હથિયારોના માધ્યમથી એ હિંસક પ્રાણીઓને મારી પણ નાખે છે. ત્યારબાદ
પ્રાણી જ ઔષધિ કે સુગંધ દ્રવ્યો મેળવવા કરાતો શિકાર જે પ્રજાતિની વિલુપ્તના આરે આપણને જોવા મળે છે. એટલે ઘણી બધી જગ્યાએ આપણને પ્રાણી જ ઔષધિઓ ઘણી જગ્યાએ પ્રાણીની જે છે એ એવા વસ્તુ જે છે જેમાંથી આપણને ઔષધિ મળે છે, સુગંધિત દ્રવ્યો મળે છે. હરણ જેની નાભીમાંથી આપણને સુગંધિત પદાર્થ મળે છે. તો એવા શિકાર કરનારા લોકોને કારણે પણ આવી લુપ્ત થતી જાતિઓ જોવા મળે છે. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. જંગલો માટે આપણું દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણને તેની આવક માટેનો અખૂટ સ્ત્રોત માનવીએ ભૂલ ભરેલું છે. એટલે કે જંગલોમાંથી આપણને આવક મળે છે એવું આપણે મનમાં ઘર કરી ગયા છે એવો થોડો ખ્યાલ બદલવાની જરૂર છે. આપણે જંગલોને નુકસાન ન પહોંચે એવી રીતે કામ કરવું અનિવાર્ય. તેનું સંરક્ષણ થવું અનિવાર્ય છે. તો જ વન્યજીવો માટે કુદરતી આશ્રયો બચી શકે છે. એટલે આપણે શિકાર ન કરીશું, વૃક્ષો ન કાપીશું, ઔષધિ ન મેળવીશું, ઘાસચારાનું પ્રમાણ ન કરીશું, બળતણ માટે વૃક્ષો ન કાપીશું, અન્ય ઉપાયો જે કરી રહ્યા છે જેના કારણે જંગલો અટકાવતા રહીશું તો વાંધો નહીં આવે, જેના કારણે વન્યજીવોનો આશ્રય ત્યાંના ત્યાં રહી શકે છે. જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું એ માટે જંગલ સ્ત્રોતોના જાળવણી અને પાલતુ પશુ ચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં લેવા જોઈએ. જંગલમાં તૃણાહારી એટલે કે ઘાસ ખાનારા પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ છે બંનેનું બેલેન્સ એટલે સરખું હોવું જોઈએ. અથવા તો હિંસક પ્રાણીઓ કરતાં સાદા જે પ્રાણીઓ છે ગાય, ભેંસ, બકરી એ 2 થી 3 ગણા હોવા જરૂરી છે, જેનો ભોગ બની શકે, વન્યજીવો પણ સચવી શકે અને જેના કારણે એનો ઉપયોગ થઈ શકે છે. જળ સ્ત્રોતો એટલે કે પાણીનું પ્રમાણ પણ જળવાવું જોઈએ. પાલતુ પશુઓ જે આજુબાજુના સ્થાનિક લોકો જે છે એ પશુ ચરાણ માટે પશુઓને છોડી દે છે એ ન હોવું જોઈએ. કારણ કે જો પશુઓને સતત છોડી દેવામાં આવે તો દેશને જેટલા જંગલો બચાવ છે એ પશુની ખરીના માધ્યમથી, પગના માધ્યમથી એ નાના નાના છોડને વધારે નુકસાન પહોંચાડે છે. એટલે આપણે ખાસ પ્રાણીઓ પર વિશેષ પ્રતિબંધ લગાવવો જોઈએ, જેની સેવા કરવી જોઈએ. હિંસક પ્રાણીઓની સરકાર દ્વારા એવા અધિકારી નિમણૂક કરવી જોઈએ જેથી એની સાર સંભાળમાં વિશેષ મદદરૂપ થાય. શિકાર ડામવા કડક કાયદા અને તેને સખ્તાઈથી અમલ કરાવવો જોઈએ. આજે ભારત સરકારના માધ્યમથી કોઈપણ વ્યક્તિ શિકાર કરે છે તો એને સરકારના માધ્યમથી યોગ્ય પગલાં ભરવા જોઈએ. જે સરકાર જે તે વ્યક્તિ શિકાર કરે છે તો એની જેલની સજા થવી જોઈએ નિયમ અનુસાર. તો બીજા બધા જો શિકાર કરતા હોય, શોખીન લોકો શિકાર કરતા હોય, વેપાર માટે શિકાર કરતા હોય તો એ બંધ થઈ જાય તો એટલા હિંસક પ્રાણીઓને આપણે બચાવી શકીએ છીએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યમાં પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. વાતો સાચી છે. જંગલની અંદર ખોદકામ જે થાય છે, પથ્થરો, રેતી, લોખંડ, તાંબુ, જસત, સોનું, જે પણ જમીનના પેટાળમાંથી આપણને પ્રાપ્ય થાય છે એ તમામ ખનિજો ઉપર પ્રતિબંધ હોવો જોઈએ, જેથી એટલા જંગલો આપણે બચાવી શકીએ અને જંગલો બચી શકે તો વન્ય પ્રાણીઓ પણ બચી શકે છે. જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ, પ્રવાસનથી વન્યજીવો પર પડતી અસરો અભ્યાસ કરી મુજબ પગલાં ભરવા જરૂરી છે. એટલે કે ભારત દેશમાં માછીમારની જે સુવિધા છે
ચેપણ બનાવવામાં આવે તો એ પણ એક સારું થઈ શકે, પણ વેપાર ન થાય જેનું ધ્યાન રાખવું. વન્ય પેદાશ જે રાખ, રાળ, મધ, ગુંદર આ બધું જે મળે છે એને નિયંત્રિત માત્રામાં લેવું જોઈએ કે જેની અસર સીધી જે છે એ હિંસક પશુઓ ઉપર પડી શકે છે. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. આજુબાજુના લોકો, સ્થાનિક જે લોકો છે તે એને ખાસ શિબિર કરવી જોઈએ, સરકારના માધ્યમથી સમજાવવા જોઈએ. ક્યારેક ક્યારેક જંગલમાં એ લોકોને સાથે રાખીને હિંસક પ્રાણીઓ સાથે સંવાદ એટલે કે બતાવવું જોઈએ, જેથી કરીને નુકસાન ન પહોંચાડે અને દેશને ફાયદો થાય એવા સ્થાનિક લોકો અને જે તત્વચિંતકો છે એના માધ્યમથી આની સમજ આપવી જરૂરી છે. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવો સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેની પર દબાણ ઊભું કરી આ કામગીરી પ્રાથમિકતા આપવી જોઈએ. શિથિલ જો સરકારી તંત્ર, ફોરેસ્ટ અધિકારી જે આપણે કહીએ છીએ, ફોરેસ્ટ વિભાગ જે છે એ જો બરાબર કામ ન કરે તો એની ઉપરી અધિકારી તરીકે સ્ટેટમાંથી જે ભારત સરકાર દ્વારા એનો કોન્ટેક્ટ કરી સમજાવવા જોઈએ કે જે પણ ફોરેસ્ટર અધિકારીઓ છે અથવા ફોરેસ્ટર વિભાગના કર્મચારી છે એ જંગલ વિસ્તારમાં બરાબર કામ કરતા નથી, લોકો શિકાર કરે તો એ બોલતા નથી, પશુ ચરાણ છે તો એ બોલતા નથી, તો એવું આપણે ક્યાંક ફરિયાદ કરી અને જે તે વિસ્તારમાં એની બચાવ કામગીરી આપણે કરવી અનિવાર્ય છે. વન્યજીવ સંરક્ષણ માટેની યોજનાઓ જે છે જુદી જુદી તે ભારતમાં વન્યજીવના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં આવી છે અથવા મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને વન્યજીવો નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓનું સંરક્ષણ માટે ખાસ યોજનાઓ છે. જેની પહેલી યોજના વિશે જોઈશું, વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. 20મી સદીની શરૂઆતમાં, મિત્રો અહીંયા ધ્યાન રાખજો, 20મી સદી, 20મી સદીની શરૂઆતમાં 40,000 વાઘોની સંખ્યા હોવાનો અંદાજ છે. 20મી સદી એટલે કે અહીંયા 1901થી 2000 એટલે કે 100 વર્ષો દરમિયાન 40,000 કરતાં વધારે વાઘ હોવાનું અનુમાન છે. જે વર્તમાન ખૂબ જ નજીવા વાઘ આપણને જોવા મળે છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર નિર્વિકરણના પરિણામે વાઘનું અસ્તિત્વ સૌથી મોટો ખતરો ઊભો થયો છે. અનિયંત્રિત ગેરકાયદેસર વાઘોનો શિકાર થઈ રહ્યો છે, જંગલોનું નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે વાઘની સંખ્યામાં સતત ઘટાડો આપણને જોવા મળે છે. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલે કે 1971માં પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજનામાં. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા
તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી કુલ 44 જે છે એ ક્ષેત્રો જોવા મળે છે. કુલ 44 ક્ષેત્રોમાં વાઘોનું જે છે સુરક્ષિત ટાઈગરને સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારબાદ જે છે દીપડો. દીપડો એ બિલાડી કુળનું છે. સિંહ અને વાઘની તુલનામાં કદ નાનું ધરાવે છે. જે આમ તો તમને વાઘ જેવો જ લાગે, ક્યારેક પણ છેતરાઈ જાઓ, પણ એની ઝડપ જે છે એ ખૂબ જ હોય છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગનું પણ જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. એટલે આજે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો તમને દીપડાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તે અવારનવાર માનવ વસ્તીઓમાં આડે આવે છે. લોકો મોટાભાગે જાણકારીના ભાવે તેને ચિત્તાના નામે પણ ઓળખે છે. એટલે ક્યારેક દીપડો જે છે ચિત્તા જેવો દેખાય છે, પણ ચિત્તો અને દીપડો આમ તો સરખા લાગે છે, પણ એના કંઈક ચિહ્નો જુદા છે, ત્યારે તમે એને પારખી શકો છો. સેકન્ડ જે પરિયોજના છે હાથી પરિયોજના. જેનો પ્રારંભ 1992માં ભારત સરકારના માધ્યમથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે હાથીઓની તેમના કુદરતી આવાસોનું સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરનો માર્ગનું સુરક્ષિત આપવામાં આવે છે. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. 26 જેટલા સંરક્ષિત જે છે એ વિસ્તારો જોવા મળે છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ પ્રાણીઓના પાલન માટે પોષણની કામગીરી એટલે જ કરવામાં આવે છે. એટલે વિશેષ ધીમે ધીમે જેટલું વિશેષ યોગદાન આપવામાં આવે, ધ્યાન રાખવામાં આવે, એટલું હિંસક આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે બચાવી શકીએ છીએ. જેનો શિકાર ન થાય, જેનું ભારત સરકારના માધ્યમથી ધ્યાન અનિવાર્ય છે. ચિત્તો ભારતના જંગલોમાં સંપૂર્ણ નામશેષ થયેલો જોવા મળે છે. ભારતમાં લગભગ કોઈ વિસ્તારમાં જોવા નથી મળતો. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કુદરતી આવાસ તરીકે વિશ્વમાં માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ભારતમાં તે બંધના અવસ્થામાં પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. એટલે કે જ્યાં જ્યાં ઝૂ જે છે પ્રાણી સંગ્રહાલય છે જ્યાં તમને જોવા મળશે. જે ખાસ કાંકરિયા, અમદાવાદ અને જુનાગઢ જ્યાં તમને હોય તો કદાચ જોવા મળે. ગેંડા પરિયોજના. આ યોજના એકશિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. ધ્યાન રાખજો, ગેંડાઓનું જે પ્રમાણ છે વિશેષ એ અસમમાં વિશેષ આપણને જોવા મળે છે. ખાસ કરીને આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જૂથ સંખ્યામાં જોવા મળે છે. રાઇનો વિઝન 2020 સુધીમાં ભારતમાં ગેંડોની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક જોવા મળે છે. વિશેષ આપણને વેસ્ટ બંગાળમાં જોવા મળે છે, જ્યાં
2020 સુધીમાં 3000ની સંખ્યા કરવામાં ઉદ્દેશ છે. વધુ એને સુવિધા આપવામાં આવે તો એ જે છે એ સંખ્યામાં વધારો થઈ શકે એવી ભારત સરકારને મુખ્ય ઉદ્દેશ છે. જે ભારતના પશ્ચિમ બંગાળના સુંદરવન જે જંગલ વિસ્તાર છે જ્યાં 2020 રાઇનો વિઝન 3000 ગેંડાઓનું વધારે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ઘડિયાળ પરિયોજના, પહેરવાની ઘડિયાળ નહીં, એક મગરની જાતિ છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક જાતિ છે જે 1970માં ભારત સરકારે જેનો પ્રારંભ કર્યો છે. ત્યારે ભારત સરકારે સમયાંતરે પગલાં લઈ લીધા જેના કારણે આની જાતિ જે છે એ આપણે જળવાઈ રહી છે. 5 ગીધ પરિયોજના. ગીધ પરિયોજના ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે, એટલે કે જે પશુ મૃત્યુ પામે છે જેનું માંસ ખાઈ પોતાનું જીવન ગુજારે છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રકારની જાતિઓ છે. ગીધોની સંખ્યા થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004માં આનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈસવીસન 2004માં આ યોજનાનો જે છે એ પ્રારંભ થયો છે. હિમદીપડા પરિયોજના, છઠ્ઠી યોજના. હિમદીપડા પરિયોજના હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. બર્ફીલા હિમદીપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત રહે એ હેતુથી 2000ની સાલમાં આ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરી અંગોલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીઓમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજનાઓ પણ કાર્યરત જોવા મળે છે. મિત્રો, અહીંયા હિમદીપડાની સાથે સાથે ભારત સરકારે બીજી ઘણી પરિયોજનાનો પણ પ્રારંભ કર્યો છે, જે ખાસ કાશ્મીર અંગોલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના જે મણિપુરમાં જોવા મળે પૂર્વ ભારતમાં, હરણની એક પ્રજાતિ જે છે મણિપુરમાં, થામિલ પરિયોજના, ગંગા અને બ્રહ્મપુત્ર નદી જે છે એ નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન એટલે કે માછલી પરિયોજના, ઉછેર જે છે, સુરક્ષા જે છે એ બક્ષવામાં આવે છે. હવે ત્યારબાદ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે આપણે જોઈએ. બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.